આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થયા છે। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ। અરવલ્લી જિલ્લામાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી। 21 પીએસઆઈ અને 7 પીએસઆઈની બદલી કરવામાં આવી છે। તો જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલે બદલીના આદેશ આપ્યા છે। જુદા જુદા પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી। તો મહત્વપૂર્ણ સમાચાર, અરવલ્લી જિલ્લામાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે। 21 પીએસઆઈ અને 7 પીઆઈની બદલી કરવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલાએ બદલીના આદેશ આપ્યા છે। જુદા જુદા પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો અલગ અલગ પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે। હાલ બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે। 21 પીએસઆઈ અને પીઆઈની 7 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી। અરવલ્લી જિલ્લામાં પીઆઈ અને આઈપીએસની બદલી। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। જુદા જુદા પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલાએ આદેશ આપ્યા હતા અને જે મુજબ બદલી કરવામાં આવી છે। 21 પીએસઆઈ અને 7 પીઆઈની બદલી કરવામાં આવી। તો સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે। 21 પીઆઈએસ અને પીઆઈની બદલી કરવામાં આવી, જેમાં જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલે બદલીના આદેશ આપ્યા છે। જુદા જુદા પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે। પીઆઈએસ અને પીઆઈની 7 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી। તો જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલાએ બદલીના આદેશ આપ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। પીઆઈએસ અને 7 પીઆઈની બદલી કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા સૈફાલી બરવાલાએ બદલીના આદેશ આપ્યા। તો જુદા જુદા પોલીસ મથકમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો અરવલ્લી જિલ્લામાં પીઆઈ અને આઈપીએસની બદલી, 21 પીઆઈએસ અને 7 પીઆઈની બદલી કરવામાં આવી છે।